મિત્રો, શિયાળો આવે અને બજારમાં આમળા મળવાની શરૂઆત થઈ જાય. આમળા વિશે આગળ મેં ઘણું કીધું છે, તમે સાંભળ્યું પણ છે, પણ છતાં પણ આજે એક આમળાનો ડિટેલ વિડીયો બનાવવા જઈ રહી છું. આમળાના નાના નાના ગુણો પણ તમે જાણી લો, જેથી નાની મોટી તકલીફોમાં આપણે એને વાપરી શકીએ. આમળાને સંસ્કૃતમાં આમલકી કહેવામાં આવે છે. એના કેટલાય પર્યાયો છે: ધાત્રીફળ, ધાત્રી, વયસ્થા, અમૃતફળ વગેરે. આમલકી આમયતે ધારયતિ શરીરમ વા રસાયન ગુણાન, એટલે કે રસાયન ગુણોના લીધે જે શરીરનું ધારણ કરે છે તે આમળા છે. આમળા વિશે અમારા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમલકી વયઃ સ્થાપના નામ શ્રેષ્ઠ. ચરકાચાર્યએ કોઈ એક બેસ્ટ વસ્તુ ઘણી બધી જગ્યાએ કીધી છે. એમાં એમણે કીધું છે કે વયઃ સ્થાપન એટલે કે આયુષ્યને ટકાવી રાખનાર દ્રવ્યોમાં આમળા સર્વશ્રેષ્ઠ છે. જો તમારે તમારી વૃદ્ધાવસ્થા પાછી ઠેલવી હોય તો ચોક્કસ આમળાને જાણી લેજો. તો મિત્રો, આજનો ડિટેલ વિડીયો આમળા પર છે. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. આચાર્યોએ આમળા વિશે શાસ્ત્રોમાં કીધું છે કે હંતિમ વાતમ તદમ્લત્વાત પિત્તમ માધુર્ય શૈત્યતઃ કફમ વૃક્ષ કષાયત્વાત ફલમ ધાત્રી ત્રિદોષજીત. એટલે કે આ એક ફળ એવું છે જે શરીરના ત્રણેય દોષોને બેલેન્સમાં રાખે છે. તેનામાં રહેલા હંતિ વાતમ તદમ્લત્વાત એટલે કે ખાટા રસના લીધે એ વાયુનો નાશ કરે છે. પિત્ત એ મધુર અને શીત હોવાથી પિત્તનો નાશ કરે છે. વૃક્ષ અને કષાય તુરું છે, એના લીધે એ કફનો નાશ કરે છે. આમ પોતાના બધા જ ગુણોને લઈને ત્રિદોષજીત, ત્રણેય દોષોને જીતેલા રાખે છે. આથી કોઈ પણ પ્રકૃતિવાળો વ્યક્તિ ગમે ત્યારે આમળાનું સેવન કરી જ શકે. સદા સાત્મ્ય ફળોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આમળાને ઇંગ્લિશમાં ઇન્ડિયન ગૂસબેરી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે આમળામાં અલગ અલગ બધા જ રસો છે, પણ લવણ રસ નથી, એટલે કે ખારો રસ નથી. એના સિવાય બધા જ રસો એમાં આવ્યા છે. આમળાનું રાસાયણિક સંઘટન જોવામાં આવે તો એની અંદર વિટામિન સી, ગ્લુકોઝ, ગેલિક એસિડ, ટેનિન, પેક્ટિન, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, થિયામિન, રિબોફ્લેવિન, ઘણી બધી વસ્તુઓ છે. પરંતુ સૌથી જાણવા જેવી વાત એ છે કે આમળાનું વિટામિન સી એ ગરમી આપવા છતાં ઉડે નહીં તેવું વિટામિન સી છે, કારણ કે તેની સાથે ટેનિન નામનું તત્વ એમાં વિદ્યમાન છે. એટલે તમે જુઓ, આપણે ચ્યવનપ્રાશ બનાવીએ છીએ તો સરસ મજાને આપણે આમળાને બાફી નાખીએ છીએ, છતાં પણ એનું વિટામિન સી એઝ ઇટ ઇઝ રહે છે. આમળા વિશે એવું કહેવાયું છે કે સંતરા કરતાં 20 ગણું વિટામિન સી આમળામાં વિદ્યમાન છે. એટલે જ્યારે શિયાળો આવે, જ્યારે આપણને ગ્રીન આમળા જોવા મળે છે, ત્યારે કોઈ પણ પ્રકારે ચોક્કસ જ આમળાનું સેવન કરવું જોઈએ. મિત્રો, શિયાળામાં આમળાનો અનેક રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. સવારમાં આમળાનો રસ લઈ શકાય, બાફેલા આમળાને બ્લેન્ડ કરીને લઈ શકાય, આમળાની કેન્ડી, આમળાનો મુરબ્બો, આમળાના અથાણા, આમળાનો મુખવાસ, આમળાનું શરબત, બધી જ આપણને રીતો ખબર જ છે. પરંતુ આઈડિયલી કઈ રીતે લેવું જોઈએ એ કયો વ્યક્તિ લે છે એના પર આધારિત છે. હમણાં એક બેન મારી પાસે આવ્યા કે બેન, તમે મને આમળા લેવાનું કીધું છે, પણ હું આમળા નથી લઈ શકતી, મારા સાંધા જકડાઈ જાય છે. આમળાનો રસ અથવા તો કાચા આમળાનો જ્યુસ જ્યારે તમે લો છો તો બની શકે કે તમને તકલીફ કરે, એ તમને સેટ નથી થતું, પેટમાં સેજ ચૂક આવે છે, પેટમાં દુખે છે અને એકાદ બે વાર સંડાસ જવું પડે છે. તો એવા કેસમાં કાચા આમળાનો રસ લેવાને બદલે શક્ય હોય તો 1 કે 2 આમળાને સરસ મજાના તપેલીમાં પાણી લઈને બાફી દો. બાફ્યા પછી એનો ઠળિયો કાઢો, બ્લેન્ડ કરીને પી લો. અથવા તો જો તમારા દાંત સારા છે તો બાફેલા આમળા તમને વધારે ખાટા નહીં લાગે, તમે એના કટકા કરીને આરામથી લઈ શકશો. તો તમે જરૂર પડે તો આવા બાફેલા આમળાનો ઉપયોગ કરી શકો. ઇવન જે વ્યક્તિઓને પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ લોકો ખારા કે મીઠા આમળા ન લઈ શકે, તો આવા વ્યક્તિ કશું જ નાખ્યા વગર બાફેલા આમળાનો ઉપયોગ કરી શકે. આમળાની સૌથી પ્રચલિત
કોઈ ચીજ બજારમાં મળતી હોય તો એ છે ચ્યવનપ્રાશ. જનરલી શિયાળો આવે એટલે આપણે તરત જ ઇન્ક્વાયરી કરીએ કે કયો ચ્યવનપ્રાશ સારો. હું જનરલી એવું કહું છું કે જે મોંઘો તે સારો એવું ન માનો. એક માતાએ પોતાના બાળક માટે બનાવેલો ચ્યવનપ્રાશ એ સર્વશ્રેષ્ઠ ચ્યવનપ્રાશ હોઈ શકે. મેં ચ્યવનપ્રાશ પર સરસ વિડીયો બનાવ્યો છે કે તમે ઘરે કઈ રીતે બનાવી શકો, એની લિંક અહીંયા આપી છે, તમે ઈચ્છો તો એ જોઈ શકો. આમળાની ખટાશ એ એવી ખટાશ છે કે જે દૂધ સાથે વર્જ્ય નથી. આઈડિયલી દૂધ સાથે કોઈ પણ પ્રકારના ખાટા ફળ એ આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ આહાર છે, એનું સેવન ન કરવું જોઈએ. પરંતુ આમળાની ખટાશ એવી છે કે જે દૂધ સાથે વર્જ્ય નથી, એટલે સવારે તમે દૂધ સાથે પણ અડધીથી 1 ચમચી ચ્યવનપ્રાશ ચોક્કસ લઈ શકો. હું પર્સનલી એવું માનું છું કે જ્યારે શિયાળામાં આમળા વિદ્યમાન છે ત્યારે બને ત્યાં સુધી રો મટીરિયલ તરીકે તમે આમળાનો જ ઉપયોગ કરો, અને જ્યારે આમળા જતા રહે ત્યારે આખા વર્ષ દરમિયાન તમે ચ્યવનપ્રાશનો ઉપયોગ કરી શકો. ચ્યવનપ્રાશને રસાયણ કહેવામાં આવ્યું છે. રસાયણ એટલે તમારા શરીરની ઇમ્યુનિટી જાળવવા માટે જે બેસ્ટ છે તેનું નામ રસાયણ. તો આવી વસ્તુ તમે આખું વર્ષ વાપરો તો વધારે સારું. મિત્રો, હવે એ જોઈએ કે આ આમળા કયા કયા રોગોમાં અસરકારક છે. સૌથી પહેલાં જોઈએ તો પાચન તંત્રના રોગોમાં આમળાને રુચિકર કીધા છે. રુચિકર એટલે કે જો તમને ભૂખ નથી લાગતી, તમારું પેટ બહુ જ ભારે લાગે છે, ખાવાની ઈચ્છા નથી થતી, તો તમે આમળાનું સેવન કરી શકો. એને દીપન પાચન કીધા છે, એટલે કે તમે જે પણ કંઈ ખાઓ છો એને પચાવવામાં એ મદદરૂપ થાય છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. જો તમને થોડું ઘણું કબજિયાત રહે છે તો સાંજના સમયે 1 કે 2 બાફેલા આમળા ખાઈ લો. એમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર છે, એનાથી પેટ સાફ થશે. અને જો વધારે કબજિયાત હોય તો તમે આમળાનું કોમ્બિનેશન એટલે કે હરડે બહેડા આમળાનું જે કોમ્બિનેશન છે તે ત્રિફળા રાત્રે સૂતી વખતે અડધીથી 1 ચમચી લઈ શકો. આમ આમળા એ પાચન તંત્રના રોગોમાં ખૂબ જ પ્રભાવી છે. આમળા શ્રેષ્ઠ પિત્તનાશક છે. આઈડિયલી આપણે એવું કહીએ કે જે ખાટી વસ્તુ છે એ બધી પિત્ત વધારે છે, પરંતુ માત્ર આમળા એવા છે જે ખાટા હોવા છતાં પિત્ત શામક છે. એટલે તમને એસિડિટીની તકલીફ રહેતી હોય તો પણ ચોક્કસ તમે આમળાનું સેવન કરી શકો. અને આમળા યકૃતોત્તેજક છે, એટલે કે લીવર માટે બેસ્ટ છે. તમારા લીવરને એક્ટિવ રાખવા માટે પણ તમે આમળાનું સેવન કરી શકો. પાચન તંત્ર બાદ આમળા એટલા જ અસરકારક છે ચામડી અને વાળ માટે, એટલે કે સ્કિન અને હેર ટોનિક છે. તમારા વાળ ખરે છે, વાળ બરછટ છે, વાળમાં ડેન્ડ્રફ થઈ જાય છે, તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે, સ્કિન ડિસીઝ વારે વારે થાય છે, તો આ બધી જ તકલીફોમાં કોઈ પણ રીતે એક્સટર્નલી અને ઇન્ટરનલી તમે આમળાનું સેવન કરી શકો. ઇન્ટરનલી તમે આમળાની ટેબ્લેટ, આમળાની કેપ્સ્યુલ્સ, આમળાનો જ્યુસ કંઈ પણ રીતે આમળા લઈ શકો. અને એક્સટર્નલી આમળાવાળું હેર ઓઇલ વાપરી શકો. ડેન્ડ્રફની તકલીફમાં આમળાના ચૂર્ણમાં દહીં મેળવી અને માથામાં પાથીએ રાખો. 1 કલાક પછી એને ધોઈ નાખો તો પણ ડેન્ડ્રફમાં તમને ચોક્કસ રાહત થશે. આમળાને વર્ણ્ય કીધું છે, જે શરીરનું વર્ણ સુધારે છે. રક્ત પ્રશામક, શરીરના લોહીમાં વધેલા પિત્તને ઓછું કરે છે. દાહ પ્રશામક એટલે કે શરીરનું પિત્ત, શરીરની ગરમીનું પ્રમાણ ઓછું કરે છે. અને કુષ્ઠગ્ન સ્કિન ડિસીઝને દૂર કરનાર છે. તમને મેનોપોઝલ એજ છે અને હાઇપર પિગમેન્ટેશન, શરીરમાં ક્યાંય પણ ડાઘ પડતા હોય એવું લાગે છે, શરીરમાં ક્યાંય પણ કાળા ડાઘ પડે છે જે જતા નથી, સ્કિન ડલ થતી હોય એવું લાગે છે, સ્કિનમાં વ્રિંકલ્સ થતા હોય એવું લાગે છે, તો આ બધા જ કેસમાં વિટામિન સીથી સમૃદ્ધ આમળાનું ચોક્કસ સેવન કરવું જોઈએ. જો મિત્રો તમને બોર્ડર લાઇન સુગર છે, એટલે કે તમારું એવરેજ સુગર 3 મહિનાનો સરાસરી રેશિયો એ બોર્ડર લાઇન આવે છે, તમને સુગર થવાની શક્યતા છે, તો એવા કેસમાં 1 ચમચી હળદર આમળાનું ચૂરણ સવાર સાંજ જો લેશો તો ચોક્કસ 3 થી 4 મહિનામાં ડ્રામેટિક રિઝલ્ટ મળશે. મહર્ષિઓ એવું કીધું છે કે પ્રમેહ એટલે કે ડાયાબિટીસમાં ધાત્રી નિશા, ધાત્રી એટલે આમળા અને નિશા એટલે હળદર અથવા તો નિશા આમલકી પ્રયોગ એ ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે. આના સિવાય મૂત્રકૃચ્છ
એટલે કે પેશાબ અટકીને થાય છે, પેશાબ ખુલાસીને નથી થતો, પેશાબનું ઇન્ફેક્શન વારંવાર થાય છે, તો એમાં પણ આમળા એટલા જ અસરકારક છે. આપણને ખબર છે કે પ્રેગ્નન્ટ લેડીઓ જનરલી જ્યારે બાળકનું પ્લાનિંગ કરવાની હોય ત્યારે ફોલિક એસિડ શરૂ કરી દે. ગાયનેકોલોજીસ્ટ પણ સલાહ આપતા હોય છે કે તમે પ્રી પ્રેગ્નન્સીમાં એક વખત ફોલિક એસિડનું સેવન ચાલુ કરી દો, જેથી બહુ ઇઝીલી આગળની જર્ની પાર પડશે. તો આમળામાં ફોલિક એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે, એટલે આવી જે પણ સંતાન ઈચ્છુક સ્ત્રીઓ છે એ પણ ચોક્કસ પોતાના રૂટીનમાં આમળાનો સમાવેશ કરી શકે. મિત્રો, બ્લીડિંગ ડિસઓર્ડર, ધારો કે બહેનોને માસિક સ્રાવ વધારે આવે છે, કોઈકને પાઇલ્સ થયા છે ને પાઇલ્સની જગ્યાએથી બ્લીડિંગ વધારે થાય છે, નાકની નસકોરી ફૂટે છે, તો આવા કોઈ પણ બ્લીડિંગ ડિસઓર્ડરમાં પણ આમળા ઠંડક આપે છે અને બ્લીડિંગનો ફ્લો ઘટાડે છે. એટલે બ્લીડિંગ ડિસઓર્ડરમાં પણ તમે આમળાનું સેવન કરી શકો. અને એવી રીતે એનિમિયા, શરીરમાં હિમોગ્લોબિન કોઈ પણ રીતે નથી વધતું, તો ધાત્રી લોહનો પ્રયોગ એટલે કે લોહ ભસ્મની સાથે આમળાનું સંયોજન કરીને જો ધાત્રી લોહનું સેવન કરવામાં આવે તો એમાં પણ ખૂબ જ આરામથી તમે હિમોગ્લોબિન વધારી શકો છો. આમ એનિમિક જે વ્યક્તિઓ છે એ લોકો પણ ચોક્કસ આમળાનું સેવન કરી શકે. મિત્રો, આટલા આમળાના ઉપયોગો જોયા પછી આજના જમાનાનો જે બર્નિંગ પ્રશ્ન છે એ છે આંખો. આપણે સતત મોબાઈલ, લેપટોપ ને એમાં બિઝી જ હોઈએ છીએ, જેના લીધે આઈ સ્ટ્રેઇન જોવા મળે છે અને આઈઝને રિલેટેડ ચશ્માના નંબર વધવા, ડ્રાય આઈઝ, આવા બહુ બધા પ્રોબ્લેમ જોવા મળે છે. તો આમળાને ચક્ષુષ્ય કહેવામાં આવ્યું છે. ચક્ષુષ્ય એટલે ચક્ષુ માટે ઉત્તમ. એટલે આમળાનું સેવન કરવાથી આપણે આંખોને સારી રાખી શકીએ છીએ. અને એક મહત્ત્વની વસ્તુ, પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. મારી પાસે 22 વર્ષના બાળકો આવીને કહે છે કે મેડમ, વાળ સફેદ થવા લાગ્યા છે. હું ફક્ત એક જ વસ્તુ કહીશ કે તમે સવાર સાંજ આમળાનું સેવન કરો અને સાથે નાકમાં ગાયના ઘીના ટીપા નાખો. સતત તમે જો આ ચાલુ રાખશો તો ચોક્કસ નવા વાળ તો સફેદ થશે જ નહીં. આટલી તાકાત છે આપણા કોમન ફ્રૂટ ગણાતા આમળામાં, જે ખરેખર સુપર ફ્રૂટ છે. સીમાબેન હમણાં મારી પાસે આવ્યા અને કીધું કે બેન, બહુ જ પેટમાં ચૂક આવે છે ને 3-4 પાણી જેવા ઝાડા થઈ ગયા. હું એમને ઓળખતી હતી, મને ખબર જ હતી કે શિયાળો શરૂ થયો ને એટલે એમણે આમળા લીધા હશે. મેં તરત પૂછ્યું કે સીમાબેન, સવારે કંઈ લીધું હતું? એટલે એમણે મને કીધું કે બેન, પોણો ગ્લાસ હું આમળાનો રસ પી ગઈ હતી. મિત્રો, જ્યારે આમળાનું સેવન કરવું હોય ત્યારે કેટલી માત્રામાં કરવું એ ખૂબ મહત્ત્વનું છે. 1 કે 2 આમળાનો રસ એટલે મેક્સિમમ 10થી 20 ml કોન્સન્ટ્રેટેડ રસ, એમાં તમે પાણી નાખી અને ડાયલ્યુટ કરીને સવારે લઈ શકો ખાલી પેટે. પણ જો તમને રસ સેટ નથી થતો તો એકાદ બાફેલું આમળું જ લઈ શકો. જો તમને એવું છે કે પેટની તકલીફ માટે તમે આમળાનું સેવન કરવા ઈચ્છો છો તો જમ્યા પછી એને લઈ શકો, અને પેટ સાફ કરવા માટે ઈચ્છો છો તો રાત્રે સૂતી વખતે લઈ શકો. બીજા કોઈ પણ ગુણ એટલે કે રસાયણ ગુણ, ચક્ષુષ્ય ગુણ, હેર કે સ્કિન માટે તો ચોક્કસ સવારે ખાલી પેટે તમે આમળાનું સેવન કરી શકો. અને લીધા પછી 40થી 45 મિનિટ પછી બીજી કોઈ પણ વસ્તુ લો તો એ વધારે યોગ્ય છે. તમે શિયાળામાં કોઈ પણ જગ્યાએ પંચકર્મ કરાવો છો તો પંચકર્મ પછી શરીરની તાકાત ટકાવી રાખવા માટે પણ આમલકી રસાયણનું ચરકાચાર્યએ વર્ણન કર્યું છે. તો એના પછી પણ ચોક્કસ 3થી 6 મહિના માટે તમે આમળાનું સેવન ચાલુ રાખો. તો મિત્રો, આવું રસાયણ જેવું ઉત્કૃષ્ટ ફળ આપનાર આપણા આમળાને આપણે જીવનમાં વણી લઈએ, આપણી દિનચર્યામાં વણી લઈએ. આ વિડીયો તમે ચોક્કસ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.